રિવરફ્રન્ટ રોડ પર અનુસૂચિત જાતિ સમાજના સ્મશાનનો મુખ્ય રસ્તો બંધ થવાના કારણે સ્થાનિક લોકોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું। મનપા તંત્ર દ્વારા નવું ફાયર સ્ટેશન બનાવવાની કામગીરી દરમિયાન સ્મશાનનો રસ્તો બંધ થઈ જતા સમાજમાં લોકોમાં રોષ ફેલાયો છે। આ મામલે અગાઉ મનપા તંત્ર અને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન મળતા આખરે લોકોએ રસ્તા પર બેસી ચક્કાજામ કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે। પ્રદર્શનકારીઓએ વિરોધના ભાગરૂપે ભોગાવો રિવરફ્રન્ટ રોડથી સ્મશાન સુધી પ્રતિકારાત્મક અંતિમ યાત્રા કાઢી। આ યાત્રા દરમિયાન નનામી સાથે વિરોધ કરીને તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો। સ્થાનિક લોકોનું કહેવું છે કે સ્મશાનનો રસ્તો બંધ થવાથી અંતિમ સંસ્કાર માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, જે સમાજની લાગણીઓને ઠેસ પહોંચાડે છે। આ ઘટનાએ સ્થાનિક વહીવટીતંત્રની કામગીરી પર પણ સવાલો ઉભા કર્યા છે। તો વિરોધ પ્રદર્શનને પગલે રસ્તા પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ, જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। હવે સમાજના આગેવાનો અને વહીવટી અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ શકે છે, જેથી આ મામલે યોગ્ય ઉકેલ લાવી શકાય। તો આ ઘટના દર્શાવે છે કે વહીવટી નિર્ણયો લેતી વખતે સ્થાનિક સમાજની લાગણીઓ અને જરૂરિયાતોનું ધ્યાન રાખવું કેટલું મહત્વનું છે। હાલમાં લોકો રસ્તો ખુલ્લો કરવાની માંગણી સાથે વહીવટ પાસેથી તાત્કાલિક પગલાની અપેક્ષા રાખી રહ્યા છે। સોનાપુર રોડ ઉપર આવેલું રિવરફ્રન્ટ ઉપર અમારું સોનાપુરનું સ્મશાન જે છે, અમારું દલિત સમાજનું 1 નંબર 2 નંબર 3 નંબર અમે ત્રણે દફન વિધિ કરવા આવીશું। 300 વર્ષ પુરાનું સ્મશાન છે। અત્યારે મ્યુનિસિપાલિટીની ફાયર બ્રિગેડની ઓફિસો ત્યાં બને છે, અમારો મેઇન ગેટ બંધ કરી નાખ્યો છે, બરોબર। તો અમારો ગેટ ખુલ્લો કરી દો, આમાં દફન વિધિ કરવા સૌ ગાયને લઈને જવું હોય તો અમારે ક્યાં જવું, અમારે જગ્યા નથી, બરોબર। અત્યારે અમે રોડ ચક્કાજામ કરી નાખ્યા છે અને આનો અમારે કોઈ બીજો નિરાકરણ નહીં આવે, રસ્તો નહીં આવે તો અમે ઉગ્ર બીજું આંદોલન કરશું। અમારી માંગ શું છે, અમારો રસ્તો ખુલ્લો કરી દે, અમારો ગેટ જે મેઇન જવાનો છે તે ખુલ્લો કરીને અમને જગ્યા આપો। મ્યુનિસિપાલિટી એ મ્યુનિસિપાલિટીના ફાયર બ્રિગેડની ઓફિસ બને છે એ માટે।